હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો આપણા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો, આપણે એક નવા વ્લોગ સાથે આવી ગયા. તો આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારે આપણે એને વાળી પાણી આમાં ખોલ્યું હતું, પણ આપણે પાવર વહી ગયો છે. તો પાણી અત્યારે ન વારવાનું. તો આપણે ઘઉં વાઈ આપણે એમાં પાણી હાલતું હતું. તો તમે વ્લોગમાં બની રહેજો, હું તમને બતાવું. આપણે ઘઉં વાઈ દીધા છે ને પેલું પાણી પણ ચાલુ કરી દીધું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો દોસ્તો, આપણે પાવર વહી ગયો છે અને પાણી બંધ થઈ ગયું છે ડેડકાનું. તો તમે જુઓ, આપણા એડા છે કેવા છે જરાક કોમેન્ટમાં જણાવજો. અને આ પીળો છે આપણા એડાનો ઢગલો. અને આપણે એટલા એડા લેણે છે દોસ્તો. અને હજી તો બાકી જ છે, જ બીજા તો હજી અડધા નથી લેણે. તો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. અને આપણી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો. અને આ છે આપણી ખાંડ, જેમાં પાણી ભર્યું છે. કેટલું ભર્યું છે તમે જુઓ દોસ્તો, કેટલું પાણી ભર્યું છે. દોસ્તો, આપણો વ્લોગ છે ને થોડોક લેટ આવે છે, એના માટે સોરી. કારણ કે કામમાં છે ને નવરો જ ન થતો, એટલા માટે આપણે વ્લોગ થોડોક મોડો આવે છે. અને આપણે જો આપણે વ્લોગમાં બની રહીશું, હું તમને બતાવું. આપણે ઘઉંમાં પાણી ભરી ગયું છે પહેલું. તો દોસ્તો, આપણે છે ને જો આ બાજુ ખાંડ બાજુ આઢળી રહી ને એ આપણે પી દીધી છે. અને આ બાજુ આપણે તો પાણી છે ને હાલે છે અત્યારે, તમે જોઈ શકો છો મિત્રો. આપણે પાણી વાળવાનું આમાં ચાલુ છે. આમાં કંઈક આપણે 4-5 કે એમ કંઈક ખરીયા પાયા છે ને બાકી આટલું આપણે પાવાનું છે. તમને બતાવું, જો આમાં એડા દેખાય ને આપણે અહીંયા લઈ પાવાનું છે અહીંથી. તો અમારા રાહુલભાઈ તો બેઠા છે અને આપણે વારી પાણી દોસ્તો. અને આપણે છે ને માવો ખાઈ લઈ. તો જે ભાઈઓને માવો ખાવો એ કોમેન્ટ કરજો. અમારા રાહુલભાઈ તો ઊભો થઈ ગયો કે મને છે ને વ્લોગમાં ન લેતો, તોય આપણે તો લઈ લીધો છે. તો વિડીયો અપલોડ કરવાનો થાય છે તોય. આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો દોસ્તો, આ છે આપણે હનુમાનજીનું મંદિર અને દર્શન કરી લીધો. અને મેં પણ કરી લીધા. આપણે ઓલા વ્લોગમાં આપણે હનુમાનજીનું મંદિર બતાવ્યું હતું. અને ફાઇનલી આપણે જો રાહુલભાઈ એને બાઇક ચલાવી રહ્યા છે અને આપણે પાછળ બેસી જઈએ. તો આપણે જઈએ આપણે પાછા ઘરે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો, આપણે પલાસ ચોકડીએ પહોંચી ગયા છીએ, એટલે કે અમારા ગામની ચોકડી. આપણે જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો દોસ્તો, આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો આ આપણું છે ઘર. કેવું છે જરાક કોમેન્ટ કરજો. અને આપણા વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોમેન્ટમાં એકવાર જય ધારવાળા મેળીમાં જરૂર લખજો. અને મળીશું એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી. બાય બાય.